નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 23મા વર્ષના પત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 149 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે પત્રાંક 150 થી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 230. પત્રાંક 150 કોની પર લખાયો છે તે નિશ્ચિત નથી, ખબર અહીંયા આપ્યું નથી. તિથિ પણ આમાં લખી નથી, માત્ર વર્ષ છે. વવાણિયાથી પત્ર લખાયો છે. વવાણિયા આસો સંવત 1946. મોતનું ઔષધ હું આ તને દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. તને કોણ પ્રિય છે? મને ઓળખનાર. આમ કાં કરો? હજુ વાર છે. શું થનાર છે તે? હે કર્મ, તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. આખી વાત સ્વગત લખી છે પોતે. કોની પર કોની સાથે સંવાદ થઈ રહ્યો છે એટલું સ્પષ્ટ નથી થતું. કદાચ કર્મની સાથે થઈ રહ્યો છે સંવાદ. મોતનું ઔષધ હું આ તને દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. મોતનું ઔષધ એટલે મરણ ટળે એવું. હવે મરણ થાય જ નહીં એટલે જન્મ મરણ ટળે એવો કદાચ ભાવ હોય. અને એનો અર્થ એ છે કે ધર્મ, એવા ધર્મની પ્રાપ્તિ, એ માર્ગ હું બતાવું છું એવો પણ એમાંથી અર્થ નીકળે. મોતનું ઔષધ હું તને દઉં છું એટલે કે ફરી મરણ આવે જ નહીં, ને વાપરવા દોષ કરજે નહીં એટલે કોઈ પણ પ્રકારના દોષ વિના એને અનુસરજે, જેથી કરી અને ભવિષ્યમાં જન્મ મરણ થાય નહીં. દોષ વિના ધર્મમાં પ્રવર્તવામાં આવે તો પછી ભવના ભ્રમણ અટકે. આગળ લખે છે કે તને કોણ પ્રિય છે? મને ઓળખનાર. એટલે પોતાને જ વાત કરતા હોય. કોણ પ્રિય છે? પોતાને જે ઓળખે છે તે તો પોતાનું જ્ઞાન છે. પોતાને જાણવા વાળો, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે ને, એ જ પોતાને પ્રિય હોય ને. બધા જ મહાપુરુષોને પોતાના જ્ઞાન સ્વભાવથી વિશેષ બીજું કાંઈ હતું નહીં, અને એટલે જ વારંવાર પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ જતા હતા. તો તને કોણ પ્રિય છે? તો કે મને ઓળખનાર, મને જાણનાર, મને પૂરી રીતે ઓળખનાર. એટલે
મારો જ્ઞાન સ્વભાવ જે મારા અનંત ગુણ ને અસંખ્ય પ્રદેશ અને એક સત્તા ખંડ ભેદ વસ્તુ એને જે ઓળખે છે, જાણે છે, એનો જેને પરિચય છે, એવું મારું જ્ઞાન સ્વભાવ એ મને પ્રિય છે. પછી કહે છે કે આમ કાં કરો, હજુ વાર છે, શું થનાર છે તે. એટલે કે આમ એકદમ ધર્મમાં આટલા બધા આગળ વધી જાઓ, પણ હજી તો કે હજી આ ભાવમાં હજી વર્ષો બાકી છે, કંઈ શું બીજું થઈ જવાનું છે, હજી વાર છે, એવો આખો અર્થ નીકળે છે એમાંથી. અને પછી કહે છે કર્મને સંબોધીને કે હે કર્મ, તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. એને કચડીને ચાલ્યા જઈએ, નીતિ છોડી દઈએ, નેકી છોડી દઈએ, અનીતિપૂર્વક વર્તવાનું થાય, માયાચાર પૂર્વક વર્તવાનું થાય, નેકી ન્યાય આ બધું છોડી અને જેઓ એમ માને છે કે અમે કાંઈક પ્રાપ્ત કરી લીધું, તો વાસ્તવમાં તે કંઈ પ્રાપ્ત નથી કરતા, પાપના પોટલા જ બાંધે છે. મુમુક્ષુ ક્યારેય નીતિને છોડતો નથી, ક્યારેય છોડે નહીં. સાચો મુમુક્ષુ છોડે નહીં. તો પછી કૃપાળુ દેવને તો એમ જ હોય ને, ગમે તે થાય પણ નીતિ છોડવી નહીં, નીતિપૂર્વક સચ્ચાઈ પૂર્વકનું જીવન જીવવું. એ પછી 151 પત્રાંક છે. આ પણ કોઈની ઉપર લખાયો એવું નથી લાગતું, કોઈની ઉપર લખાયો સ્પષ્ટ પણ નથી. એમણે લખ્યું છે આસો મહિનામાં સંવત 1946 ની અંદર 3 પ્રકારના વીર્ય પ્રણીત કર્યા: મહાવીર્ય, મધ્યમ વીર્ય અને અલ્પ વીર્ય. એટલે કે એવી પોતાની શક્તિ, 3 પ્રકારની એવી પોતાની શક્તિ: મહાવીર્ય, મધ્યવીર્ય અને અલ્પવીર્ય. તો 3 પ્રકારે મહાવીર્ય પ્રણીત કર્યું. મહાવીર્ય એટલે પોતાની શક્તિ, પૂર્ણ શક્તિ, મહાવીર્ય એ પ્રણીત કર્યું. કયા 3 પ્રકારે પ્રણીત થાય? તો કે સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક ને તામસી પ્રકારે જો એવું મહાવીર્ય ભૂલશે તો જીવ નરકમાં જાય. નરકમાં ના જાય તો તિર્યંતની એવી ગતિમાં જાય કે ત્યાંથી નરકમાં જવાનું થાય. એટલે એ પ્રકારે જેનું વીર્ય ઉડશે એવું એને તો ઘણા ભાવ બાકી હોય. પણ સાત્વિક પ્રકારે પોતાની બધી જ શક્તિ સાત્વિક પ્રકારે ઉડશે એવો પુરુષાર્થ થાય. તો કે છે કે એમાં મહાવીર્ય સાત્વિક પ્રકારે ઉડશે. તો એમાં એ સાત્વિક પ્રકારેમાં કહે છે કે 3 પ્રકારે સાત્વિક મહાવીર્ય પ્રણીત કર્યું. તો એ 3 પ્રકારમાં સાત્વિક શુક્લ, સાત્વિક ધર્મ અને સાત્વિક મિશ્ર એમ લીધા છે. અને મિશ્ર છે એટલે 2 પ્રકારે ભાવ હોય. સાત્વિક ધર્મનો અર્થ એમ થતો હોય કે વિશેષપણે શુભ ભાવ હોય. સાત્વિક શુક્લનો અર્થ એમ થાય કે ખરેખરો જે મોક્ષનો માર્ગ, એવો અર્થ લઈ શકાય. કેમ કે એના પછી જે વાત કરી છે સાત્વિક શુક્લની વાત કરી છે. 3 પ્રકારે સાત્વિક શુક્લ મહાવીર્ય પ્રણીત કર્યું. અને એમાં એ સાત્વિક શુક્લની અંદર શુક્લ જ્ઞાન, શુક્લ દર્શન, શુક્લ ચરિત્ર. અહીંયા આપણે પેલા શુક્લ ધ્યાનની વાત કરીએ છીએ એ નથી. અહીંયા તો શુક્લ જ્ઞાન, શુક્લ દર્શન, શુક્લ ચરિત્ર એટલે કે ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચરિત્ર, શીલ એ પોતાના પૂર્ણ શક્તિ સહિત, પોતાની પૂર્ણ શક્તિ સહિત, પૂર્ણ વીર્ય સહિત, એટલે
સાથે એવી રુચિ પણ પૂરેપૂરી હોય એવી રીતે એ પ્રગટ કર્યું અથવા તો પ્રણીત કર્યું. અને એમાં પછી આગળ લે છે શુક્લ જ્ઞાન, શુક્લ દર્શન, શુક્લ ચારિત્ર અને પછી સાત્વિક ધર્મની વાત લે છે. બીજી વાત તો સાત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યો, એક પ્રશસ્ત અને પ્રસિદ્ધ. પ્રશસ્ત એટલે એ શુભ ભાવની વાત એટલા ઉપરથી લાગે છે કે સાત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યો, એક પ્રશસ્ત જે શુભ યુગ છે તે, અને પ્રસિદ્ધ પ્રશસ્ત. જે પ્રશસ્ત અને પ્રસિદ્ધ ધર્મમાં કદાચ એમ કહી શકાય કે પ્રસિદ્ધ પ્રશસ્ત એટલે કે સમ્યક દર્શન વિના હોય એ પ્રસિદ્ધ પ્રશસ્ત બધાને જે હોય છે તે જે સામાન્ય રીતે જોવામાં આવે છે તે દયા, દાન, વ્રત, તપ વગેરે જે છે તે. અને બીજો પ્રશસ્ત એટલે ખરેખરા અર્થમાં એ શુભ ભાવ એટલે સમ્યક દર્શન સહિતનો શુભ ભાવ હોય એવો અર્થ એમાંથી આપણને મળે છે એમ લાગે છે. અને પછી કહે છે કે એ પણ બે પ્રકારે પ્રણીત કર્યું, પન્નંતે અને અપન્નંતે. એટલે જે કહેવાયેલું છે તે અને જે નથી કહેવાયેલું તે. કહેવાયેલું છે એટલે શાસ્ત્રમાં કે જીનવાણીમાં જે રીતે કહેવાયું છે તે, અને જે નથી કહેવાયું તે રીતે. અને પછી લખે છે કે સામાન્ય કેવળી તીર્થંકર એ અર્થ સમર્થ છે. એ અર્થ સમર્થ છે. અર્થ એટલે પદાર્થો. તો પદાર્થોથી સમર્થ છે એટલે પદાર્થોનું ત્રણેય કાળનું જ્ઞાન છે એમને. બાકી કઈ પદાર્થો તો આત્માથી જુદા રહ્યા, એ કઈ આત્મામાં આવતા નથી. પણ સામાન્ય કેવળી અને તીર્થંકર એ અર્થ સમર્થ છે. બીજો એમાંથી ભાવ એ પણ નીકળે છે કે સર્વજ્ઞ છે. અર્થ સમર્થ છે એટલે દરેક પદાર્થને જાણવા વાળા છે એટલે સર્વજ્ઞ છે. સામાન્ય કેવળી અને તીર્થંકર બંને સર્વજ્ઞ છે. તો એ 151 થયું. પછી 152 પત્ર છે. 152 પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. વવાણિયા આસો સુદ 11 શુક્રવાર સંવત 1946. જો અહીંયા 1946 નું વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યાં સુધીના પત્રો અહીંયા એક રીતે આપણને જોવામાં આવે છે. તો સંવત 1946 આસો મહિનામાં આસો સુદ, તેની પહેલા આસો સુદ દશમના અને એ પણ પત્રો હતા કે જે પછીથી હવે કારતક સુદ પૂનમના દિવસે તો 23 વર્ષ પૂરા થઈને 24મું વર્ષ બેસશે, 24મા વર્ષના પત્રો થશે. તો અહીંયા જે પત્ર છે એની તિથિ જયારે વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કેટલીક જગ્યાએ તિથિ નથી અને માત્ર સંવત 1946 અને કંઈક મહિના વગેરે લખ્યા છે. અને પછીથી જે વાત આવે છે એમાં કારતક મહિનાથી શરૂ કરીને વાત આવે છે. રોજની શ્રી છે એની અંદર એવી રીતે વાત આવે છે. તો સંવત 1946 પણ કારતકથી શરૂ કરીને વાત આવે છે. એટલે આ બધા 23મા વર્ષમાં જ બધું છે. તો અહીંયા સુભાગભાઈ ઉપર પત્ર લખે છે, તેમાં લખે છે કે આજે આપનું કૃપાપત્ર મળ્યું, સાથે પદ મળ્યું. કંઈક પદ પણ લખીને મોકલ્યું હશે તો એ પદ મળ્યું. સર્વાર્થ સિદ્ધિની જ વાત છે. દેવલોકની વાત સર્વાર્થ સિદ્ધિ કે છે કે જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે. સર્વાર્થ સિદ્ધથી ઉપર 12 યોજન ઉપર પછી મુક્તિશિલા છે એમ કે છે. અને પછી કે છે કે કબીર પણ ધ્વજાથી આનંદ પામી ગયા છે. આ વાત કંઈક બેસતી લાગતી નથી. આપણને એમ થાય કે આમાં કબીરની વાત કેવી રીતે આવી, કંઈક સુભાગભાઈ એ સંબંધી કંઈક લખ્યું હશે એટલા માટે વાત લીધી છે કે શું. સર્વાર્થ સિદ્ધની જ વાત છે.
જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે, જ્યાં સિદ્ધ ભગવાન ઉપર મુક્તિશિલા ઉપર બિરાજમાન છે. અનંત સિદ્ધો ત્યાં છે. અને અહીંયા કહે છે કે કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમ આનંદ થયો. એટલે આ પદ જે એમણે લખ્યું છે, કોઈ કબીરનું કંઈક પદ લખ્યું હશે અને એમાં કોઈક રીતે આવા શબ્દ હશે કે જેનો અર્થ પછી એવો થતો હોય કે સર્વાર્થ સિદ્ધ દેવરૂપની વાત હોય. એટલે કૃપાળુદેવે એમ લખ્યું છે કે આપણી પાસે સુભાષભાઈએ જે પત્ર લખ્યો છે એ નથી, એટલે કેટલીક વાત આપણને અનુમાનથી વિચારવી પડે એવું છે. એટલે એમને પદ જે લખ્યું તે કબીરનું પદ હોવું જોઈએ અને એમાં કાંઈક જે ઉપરની ઊંચી દશાની કોઈ દેવલોકની કંઈક વાત એવી રીતે કંઈક મૂકી હશે તો એના સંબંધી કૃપાળુદેવે એમ કહ્યું કે સર્વાર્થ સિદ્ધની જ વાત છે, જે એમણે જે વાત કરી છે એમ. અને જૈન મતની અંદર આ વાત આ રીતે છે મુક્તિશિલાની. અને પછી કબીરના પદ હતું ને એમાં એમણે જે રીતે કંઈ લખ્યું છે એ ઉપરથી ફરી પાછા એના વિષય ઉપર આવતા કૃપાળુદેવ લખે છે કે કબીર પણ ધ્વજાથી આનંદ પામી ગયા છે. એટલે એમને તો કોઈ બીજી જગ્યા ધ્વજાની વાત લખી હશે જેનો અર્થ કૃપાળુદેવે એવો કાઢ્યો કે સર્વાર્થ સિદ્ધની વાત છે. અને પાછી એમના પદ સંબંધી લખે છે કે તે પદ વાંચી પરમ આનંદ થયો અને પ્રભાતમાં વહેરો ઉઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. હવે પોતાની વાત લખે. પત્ર તો પછી મળ્યો, પણ કૃપાળુદેવને તો આજે સવારે જ્યારથી ઉઠ્યા પ્રભાતમાં વહેરો ઉઠ્યો ત્યારથી જ કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. અને પછી જેવામાં પદ મળ્યું એટલે પછી આ પત્ર મળ્યો એટલે પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું, એકતાન થઈ ગયું. મૂળ પદનું અતિશય સ્મરણ થયું અને એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય? અહીંયા મૂળ પદનું અતિશય સ્મરણ થયું તો મૂળ પદનો અર્થ એ થાય છે કે આ જયારે વાંચનમાં આવ્યું અમને કબીરજીનું પદ ત્યાર પછીથી પોતે અંદરમાં એના ચિંતનમાં આગળ વધ્યા એટલે મૂળ પદ તો પોતાનું પદ આત્મપદ એનું અતિશય સ્મરણ થયું, પોતાના સ્વરૂપનું અતિશય સ્મરણ થયું અને સ્વરૂપ સાથે એકતાન થઈ ગયા. મૂળ પદનું અતિશય સ્મરણ થયું અને એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય? એટલે સ્વરૂપ સાથે એકાકાર થયા અને જે આનંદની શાંતિની અનુભૂતિ થઈ એ શબ્દમાં તો એનું વર્ણન થઈ શકે નહીં. અને પછી કહે છે કે દિવસના 12 વાગ્યા સુધી, બપોરના સમય સુધી, દિવસના 12 વાગ્યા સુધી એ રહ્યું, એ આનંદ, એ શાંતિ એ રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. હજી પણ એમ લખે છે જયારે પત્ર ત્યારે કહે છે કે એ અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે, પરંતુ બીજી વાર્તા જ્ઞાનની કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો, એટલે પછીનો અવસર, પછીનો સમય તેમાં વિતાવ્યો જ્ઞાનની વાત કરવામાં. એટલે આ દિવસ પોતાનો જે અનુભવ જે છે એ એમણે કૃપાળુદેવ ઉપર લખ્યો અને એ પહેલા સૌભાગભાઈ ઉપર લખ્યો. કૃપાળુદેવે સૌભાગભાઈ ઉપર પોતાનો આજના દિવસનો અપૂર્વ અનુભવ જે છે એમણે લખ્યો. અને એ પહેલા જે સૌભાગભાઈએ જે પદ મોકલ્યું હશે, કદાચ કબીરનું જ પદ મોકલ્યું હશે, તો એનો સામાન્ય ઉલ્લેખ કર્યો. અને એમાં પણ જે કઈ વાત આવી છે, જે કોઈ સ્થાનની પ્રાપ્તિની, આમ કરવાથી અમુક ગતિની પ્રાપ્તિ કે એવી કંઈક અંદર વાત આવી હશે, તો એ વાતમાં એમણે એમ કહ્યું કે સર્વાર્થ સિદ્ધની જ વાત છે. અને પછી અહીંયા આગળ બહુ
મહત્વની બહુ મોટી વાત લખી છે છેલ્લે કે કેવળ જ્ઞાન હવે પામશું 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 રે, કેવળ જ્ઞાન હવે પામશું. એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. જો આત્માની અનુભૂતિ થઈ છે, આનંદ અને શાંતિ જળવાઈ રહ્યા છે, બપોર સુધી તો એક ધારા જળવાઈ રહ્યા છે, અને પછી તો એમાં જ રહ્યા છે. તો ચિંતન પણ એવું જ ચાલે છે. અને એમાં એમણે એક પદ લખી નાખ્યું. એમને અંદરમાંથી એ વાત આવી ગઈ કે અમે કેવળ જ્ઞાન પામીશું. આવું ક્યારે આવે કે જ્યારે કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો હોય ત્યારે. એટલે એનો અર્થ એ થાય છે કે કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો એટલે કે જ્ઞાનનો, પૂર્ણ જ્ઞાનનો અંશ પ્રગટ થયો. તો કઈ એક જ ગુણનો અંશ પ્રગટ થાય એમ તો હોતું નથી. સર્વગુણનો અંશ એમને એ વખતે પ્રગટ થયો. એવી અદભુત દશા થઈ. આ એમની એમ કહેવાય કે અનુભૂતિની આખી વાત છે. અને આ જ સમ્યક દર્શન છે. એમના જે પરિણામ થયા અને જે આખી વાત એમણે જે રીતે લખી છે, ને જે આનંદ રહ્યો, અપૂર્વ આનંદ, શબ્દ મૂક્યો છે અપૂર્વ આનંદ. પૂર્વે ક્યારેય ન થયો એવો આનંદ તો આત્મામાંથી જ પ્રાપ્ત થાય ને, એ સિવાય તો બીજે ક્યાંયથી હોય નહીં. એટલે આ જે લખ્યું છે એ જે દિવસ એમનો એમ કહી શકાય કે એમને ખરેખર જે ભાવ હતો, જે રીતે અનુભૂતિ કરવી હતી, એ અનુભૂતિ ખરેખરી પૂરેપૂરી થઈ ગઈ, સ્પષ્ટ. કેમ કે આની પહેલાના પત્રમાં આટલી બી વાત આવી નથી. સામાન્ય કંઈક વાત છે, ચાલી છે, પણ આ વાત અને એની અસર કેટલા બધા વખત સુધી રહી છે એમ પાછું તે લખે છે. બપોર સુધી અને ઉઠ્યા ત્યારથી જ આનંદ વર્ત્યા જ કરતો હતો. તેવામાં આ પદ મળ્યું એટલે એ તો બીજી વાત થઈ, પત્રની વાત. પણ કહે છે કે મૂળ પદનું અતિશય સ્મરણ થયું. આ પદ તો આખું જ એમણે લખેલું હોય, એમાં તો પછી કઈ મૂળ એની કોઈ વાત નથી, પણ મૂળ પદનું અતિશય સ્મરણ થયું. એટલે મૂળ પદ એટલે આત્માનું સ્મરણ થયું. અને એમાં જ પછી એકતાન થઈ ગયા. એકતાન શેમાં થાય? પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાં એકતાન થવાય છે? એક એવી એકાગ્રતા, એક રૂપ થઈ જાય, દ્વેત રહેતો નથી, બે પણ રહે નહીં. આવી દશા થઈ છે. અને એકાકાર વૃત્તિનું વર્ણન, એકાકાર પોતે એમાં થઈ ગયા છે સ્વરૂપમાં, પોતાના જ્ઞાન સ્વભાવમાં. એના વર્ણન શબ્દમાં કરી શકાય? ન કરી શકાય. અને પછી તો લખે છે કે એ અપૂર્વ આનંદ તો બપોર સુધી રહ્યો. અને પછી એ જ આનંદમાં જ એમણે એક આવું પદ લખી નાખ્યું, કેવળ જ્ઞાન હવે પામશું 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 રે. એટલે હવે અંતરમાં નિર્ણય થઈ ગયો કે અમે હવે પૂર્ણ દશાને પામવાના જ છીએ, કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છીએ. કદાચ એકાદ બે ભાવ થાય, એથી વિશેષ નહીં થાય, અમને કેવળ જ્ઞાન થવાનું છે. અને જેને કેવળ જ્ઞાન થાય છે એ કેવળી પરમાત્મા આયુષ પૂરું થતા નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. અનંત સિદ્ધો થયા. એક તીર્થંકર થાય તો એની સાથે બીજા કેટલાય કેવળી થાય છે અને સિદ્ધ થાય છે. એક તીર્થંકરના જે સમયનો ગાળો છે, સમયકાળ જે છે, એ તીર્થંકર થયા પછીનો જે ત્યાં સુધી એ નિર્વાણ પામતા નથી તે સમયનો ગાળો. તીર્થંકર થયા, કેવળ જ્ઞાન થયું એટલે તીર્થંકર થયા, અને પછી મોક્ષ જાય છે તે બધાનો સમયકાળ જુદો જુદો છે. મહાવીર સ્વામી ભગવાનનો આપણે જાણીએ છીએ કે 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી. 12 વર્ષ પછી 42 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન થયું. અને પછી બીજા 30 વર્ષ એટલે 72 વર્ષ સુધીનું એમનું આયુષ્ય હતું. એ 30 વર્ષનો જે કાળ વીતી ગયો પોતે તીર્થંકર તરીકે એ વિચર્યા. અને એ દરમિયાન કેટલાય જીવોનું કલ્યાણ થયું. દરમિયાનમાં બીજા જીવો કેવળ જ્ઞાન પામ્યા. અને પ્રભુના નિર્વાણ પછી પણ 3 જીવો પ્રભુની નિશ્રામાં જે રહ્યા હતા એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી. એટલે એવા કેવળ જ્ઞાનને માટે જ્યારે એવી અનુભૂતિ થઈ જાય છે, ખરેખરી એવી અનુભૂતિ થઈ જાય છે, કે બધા જ ગુણોનો અંશ પ્રગટ થઈ જાય છે, એવી વાત જે કૃપાળુદેવે કરી છે સર્વ ગુણાંશ સંકિતની, એવો એમને આજે અનુભવ થયો છે.
એટલે એમ કહી શકાય કે આસો સુદ 11નો આ દિવસ જે છે એ સંવત 1946માં એ અપૂર્વ દિવસ છે. કેમ કે અપૂર્વ આનંદ લખે છે ને, અપૂર્વ આનંદ થયો. અને છેલ્લે લખે છે કે એવું એક પદ કર્યું અને હૃદય બહુ આનંદમાં છે, બહુ આનંદમાં છે. એ પછી પત્રાંક 153 છે. 153મો પત્ર ત્રિભુવનભાઈ પર લખેલો છે. બહુ ટૂંકો પત્ર છે. વવાણિયા આસો સુધી 12 એટલે બીજા દિવસે જ લખ્યો છે એમને. ધર્મેચ્છક ભાઈઓ, આજે એક તમારું પત્તું મળ્યું, એટલે અંબાલાલભાઈનું પત્તું મળ્યું અને બધા જ ભાઈઓ માટે વાત તો લખી છે. એટલે ધર્મેચ્છક ભાઈઓ, બધાને માર્ગદર્શન આપવું છે, પણ છતાં લીટી તો 3 જ લખી છે. આજે એક તમારું પત્તું મળ્યું, અંબાલાલભાઈનું. કૃપાળુદેવ લખે છે કે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. અને પછી લખે છે કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. આમાં આખો જે સાધકને જે રીતે સાધના દરમિયાન જે રીતે વર્તવું જોઈએ ને, એની મુખ્ય વાત કરી દીધી છે. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. તમને હજી બીજી બધી જગ્યાએ રસ પડતો હોય, રુચિ થતી હોય, તો અધ્યાત્મ ક્યાંથી પ્રાપ્ત થશે? અધ્યાત્મ તો આત્માના લક્ષ્ય જ અધ્યાત્મ પ્રગટ થાય છે. અને એવા અધ્યાત્મ જેને પ્રગટ થયા છે, એવા સમ્યક દ્રષ્ટિ એને બધું બહુ હોતા નથી. અધ્યાત્મની વાત સાંભળવા મળે એવું પુણ્ય પણ બહુ ઓછાનું હોય છે. ધર્મના પુસ્તકો મળ્યા હોય, પણ અધ્યાત્મની વાત સાંભળવા મળવી એ પણ મહાભાગ્ય છે. શાસ્ત્ર મળે, શાસ્ત્રની વાત કોઈ સમજાવનાર પંડિત પણ મળી જાય, એ સમજાવે, પણ એમાંથી કઈ અધ્યાત્મ પ્રાપ્ત થઈ જાય છે એમ નથી. આપણે ત્યાં પણ ગુરુદેવના વખતમાં એ બધા પંડિતો હતા જેમને ભાષાનું જ્ઞાન હતું, ભાષા રત્નની ડિગ્રી એમને પ્રાપ્ત કરી હોય, બધું હતું. સંસ્કૃત પણ આવડતું હોય ને, હિન્દી પણ આવડતું હોય ને, બરાબર છે બધું. અને એ પોતે પણ પુસ્તકો લખતા, આ બધું હતું. તે છતાં પણ એ બધા પંડિતો પૂજ્ય ગુરુદેવની સભામાં, ગુરુદેવ કાનજી સ્વામી, પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની સભામાં સોનગઢ આવતા રહેતા. એનું કારણ જ એ હતું કે પ્રાપ્તિ કોની પાસેથી થાય છે? પ્રાપ્તિ જે થાય છે કોની પાસેથી થાય છે? એવા મહાપુરુષો પાસેથી અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. એવા અધ્યાત્મની પ્રાપ્તિ થવી એ આ કાળને વિશે દુર્લભ છે. શાસ્ત્ર તો બધાએ અભ્યાસ કર્યા હતા. શાસ્ત્રનો અભ્યાસ કરનારા તો ઘણા મળે, પંડિતો મળે ને, શાસ્ત્રીઓ મળે ને, બધા શાસ્ત્રીના કોર્સ પણ ચાલે છે ને, અત્યારે તો બધું ચાલી રહ્યું છે. પણ એથી કઈ અધ્યાત્મ થોડું પ્રાપ્ત થાય છે. સમજવાનું આ છે, શાસ્ત્ર અભ્યાસ છે એનાથી અધ્યાત્મની પ્રાપ્તિ થતી નથી. એને અધ્યાત્મની પ્રાપ્તિ નથી, એને સમ્યક દર્શન હોય નહીં, એને સમ્યક દર્શન નથી તો પછી મુક્તિ ક્યાંથી થાય? પણ એવા અધ્યાત્મની પ્રાપ્તિમાં શાસ્ત્રનો અભ્યાસ તો જરૂરી છે જ. અને એવા શાસ્ત્રનો અભ્યાસ પણ એવા જ્ઞાની, ધર્મી, સમ્યક દ્રષ્ટિ ની સમીપમાં, એમના સંગમાં રહીને થયો હોય તો જરૂરથી કાર્યકારી થાય અને અધ્યાત્મની પ્રાપ્તિ થાય. પણ એની સાથે સાથે બાહ્યમાં પણ આચાર વિચારમાં ઘણો ફેર આવવો જોઈએ. એટલે કે બહારમાં બીજા બધા પદાર્થો તરફની રુચિ ઘટવી જોઈએ. રુચિ કેવી રીતે થઈ છે? કેમ કે બાહ્યમાં જે કોઈ પદાર્થો જે છે એ પદાર્થોમાં સુખની બુદ્ધિ પડી છે, એટલે એની રુચિ રહ્યા કરે છે. આ હોય તો મને સુખ, આ હોય તો મને શાંતિ, એમ અનેક પ્રકારે બાહ્યમાં
કેટલાય પદાર્થોની અને કેટલાય સંયોગોની એને અંદરમાં એટલી બધી રુચિ છે કે પછી આ જે અધ્યાત્મની વાત પ્રાપ્ત થાય છે ને એ વાતે ભૂલાઈ જાય છે. અધ્યાત્મ તો આપણને ગુરુદેવ રોજ સમજાવી રહ્યા છે. આપણા અધ્યાયની અંદર આપણે ગુરુદેવના પ્રવચન લઈએ છીએ અને એક એક લીટીનો બરાબર સારી રીતે અભ્યાસ કરીએ છીએ, સમજીએ છીએ કે આટલું બધું અધ્યાત્મ ગુરુદેવે આપણને પીરસ્યું છે. પણ જ્યાં સુધી બહારની રુચિ છે, પરની રુચિ છે, પર પદાર્થમાં સુખની બુદ્ધિ છે, ત્યાં સુધી પેલી અધ્યાત્મની અમૂલ્ય વાત જે છે કે જેને માટે પંડિતો પણ ગુરુદેવ કાનજી સ્વામીની સભામાં સોનગઢ આવી અને રહેતા, બેસતા, સાંભળતા, પ્રશ્ન કરતા અને અધ્યાત્મને પ્રાપ્ત કરતા. એવું અધ્યાત્મ આપણને જયારે મળે છે ત્યારે એ અધ્યાત્મ મળ્યું ક્યારે કહેવાય કે એ દ્વારા આપણે સમ્યક્ત પ્રગટ કરીએ. પણ એવું થવામાં જો કંઈ આડે આવતું હોય તો એ છે કે આપણને પર પદાર્થોની ઈચ્છા, પર પદાર્થોની અભિલેષા, પર પદાર્થોની રુચિ. અને એવું કેમ છે તો કે મિથ્યા માન્યતા હજી એવી ને એવી પડી છે કે સુખ બહારમાંથી મને પ્રાપ્ત થાય છે, શાંતિ મને બહારમાંથી પ્રાપ્ત થાય છે, એટલે એવા સંયોગોને ઈચ્છીએ છીએ, એવા પદાર્થોને ઈચ્છીએ છીએ, એવી વસ્તુઓને આપણે ઈચ્છીએ છીએ, એવા બાહ્યમાં કોઈની સાથેના સંબંધોને ઈચ્છીએ છીએ એમાંથી મને એમ કે સુખ મળે, બીજાઓ મને માન આપે એવું પણ આપણે ઈચ્છીએ છીએ, મને આવડે છે બીજા બધાઓ પણ જાણે એવું પણ આપણે ઈચ્છીએ છીએ. એવું અનેક પ્રકારે જયારે ઈચ્છાઓ અને અભિલાષાઓની જાળમાં આપણે પડ્યા છીએ તો પછી પેલું અધ્યાત્મ આપણને જે મળી રહ્યું છે એ તો વ્યર્થ જ જઈ રહ્યું છે ને. તો શું કરવું જોઈએ? એનો ઉપાય અહીંયા કૃપાળુદેવ બતાવે છે કે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. જ્યાં સુધી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે નહીં કે એ પદાર્થો માત્ર પદાર્થ જ છે, એ મને કોઈ રીતે હિતનું કારણ નથી, કોઈ રીતે મને સુખનું કારણ નથી, આનંદનું કારણ નથી, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું કારણ નથી. બધું છે તો છે, અનંતકાળથી બધા પદાર્થો છે, બધા દ્રવ્યો છે, બધાનું પરિણમન થઈ રહ્યું છે, બધું છે. અને એ મને ન તો દુઃખનું કારણ છે કે ન તો સુખનું કારણ છે, એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે. અને એમ વારંવાર 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 વિચાર કર્યા કરે અને જિજ્ઞાસા, દરેક વસ્તુને જાણવાની જિજ્ઞાસા થયા કરે છે ને, એ જિજ્ઞાસાને છોડી દે. એ બધાનું જાણીને મારે શું કામ છે? ઠીક છે, જે હશે તે. કોઈ આવીને વાત કરે કે તમે જોયું અત્યારે આ નવું આ આવ્યું, નવું તે આવ્યું, બજારમાં આમ આવ્યું, આવી વસ્તુ આવી, આ તે, તો કે ઠીક હશે, મારે શું કામ છે જાણીને? છેવટે તો પૂતગલના સ્કંદ છે ને, અને એ મારા પરિણામ બદલી શકે એમ તો નથી ને, એ મને સુખનું કારણ થઈ શકે એમ તો નથી ને, તો પછી મારે શું કામ છે? એમ જગતના બધા જ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે અને જીવ માત્ર પ્રત્યે બધા ભગવાન આત્મા છે એવો ભાવ જ્યારે આવે ત્યારે એનું કામ શરૂ થાય. એવી ઉદાસીનતા જ્યારે આવે છે તો ખરેખર જે અધ્યાત્મ પ્રાપ્ત થાય છે એ બધું કાર્યકારી થઈ જાય છે. અને એટલા માટે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. ઉદાસીનતા વિના અધ્યાત્મ પ્રગટ થતું નથી. અને પછી બીજું શું લખ્યું છે કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. અને અહીંયા એને માટે ફૂટનોટની અંદર એમ કહ્યું છે કે તમે આંખ 86માં જુઓ. આપણે 86મો આંખ તો પહેલા જોયો છે પણ પછી એ પણ અત્યારે ફરીથી જોઈ લઈએ. આંખ 86. અહીંયા આ 86માં 86માં આંખમાં અહીંયા
એ પણ સંવંત 1946 જ લખાયેલું છે ને, 23મા વર્ષની અંદર જ છે ને. એમાં એમણે જે કહ્યું હતું એ ફરીથી વાંચનમાં લઈ લઈએ છીએ કે નિષ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી જુર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. માર્ગ એટલે મોક્ષનો માર્ગ, એના અંશનું અલ્પ ભાન થતું નથી. પૂર્ણ માર્ગની તો વાત બાજુ પર રહી, પણ એનો અંશ અને એનું પણ પૂરેપૂરું ભાન તો નહીં, પણ અલ્પ ભાન પણ થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. જે વાત અહીંયા આવી અને અહીંયા પણ એના ફૂટનોટમાં એ રીતે લખ્યું છે કે જુઓ આંક 153. મૈત્રી સર્વજીવ પ્રત્યે હિત ચિંતવના. મૈત્રીનો અર્થ, પ્રમોદનો અર્થ કર્યો છે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ, અને કરુણા કોઈ પણ જીવને જન્મ મરણથી મુક્ત થવાનું કરવું, અને મધ્યસ્થતા નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. આ વાત એમણે કરી છે અને એનો આપણે વિસ્તાર ઘણો કર્યો હતો, એ આપણા બધાના ખ્યાલમાં છે, પણ અહીંયા એ વાત આવી એટલે આપણે જોઈ લીધું છે. તો પાછા આપણા પત્ર ઉપર આવીએ. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. સંસારમાં રહેવું એટલે આ ઘરમાં રહ્યો છે એ સંસારમાં રહ્યો એમ નથી. સંસારમાં રહેવું એટલે રાગ દ્વેષના ભાવમાં રહેવું અને મોક્ષની વાત કરીએ કે મોક્ષ થવા કહેવું, તો કે એ વિરોધાભાસી છે. ખરેખર તો એક તરફ સંસારનું પોષણ કરતા એવા શુભાશુભ ભાવ અને એના કરતા વધારે તો એવા કસાય ભાવ, ક્રોધ માન માયા લોભના ભાવો એ સહિત પ્રવર્તવું, અને બીજી તરફ એમ કે મોક્ષ માર્ગનો પુરુષાર્થ અમે કરી રહ્યા છીએ, એ વાતને મેળ જ નથી. સંસારમાં રહેવું એનો અર્થ એ થાય છે ગૃહસ્થાશ્રમમાં રહેવું એમ નથી. સંસાર તો જીવના રાગ દ્વેષના પરિણામ છે, એ એનો સંસાર છે. એ રાગ દ્વેષ જીવના પરિણામ છે, એ એનો સંસાર છે. એટલે રાગ દ્વેષમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. આખી વાતનો સાર એ રીતે છે. આ વસ્તુ પદાર્થો એ કઈ કોઈ જીવનો સંસાર નથી. જીવનો સંસાર એના રાગ દ્વેષના પરિણામ છે, એ એનો સંસાર છે. એટલે એમ સંસારમાં રહેવું, રાગ દ્વેષમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. એટલે આવું જયારે લખ્યું છે તો એમાં કૃપાળુદેવનો આશય એમને એ જ માર્ગદર્શન આપવાનો છે કે હજી આટલા બધા રાગ દ્વેષના પરિણામ થતા હોય તો તમે વિચારો, એ તમને ઠીક નથી. અને બીજી વાત ઉદાસીનતાની લીધી કે બહારમાં જ હજી એટલો બધો રસ પડતો હોય તો એ પણ તમને મુમુક્ષુને શોભતું નથી, એમ બીજી રીતે કહી દીધું. એક મહત્વની વાત એ કહી દીધી, ઉદાસીનતાની વાત લીધી અને બીજી સંસારની વાત લીધી. અને પછી એ 3 લીટીનો પત્ર પૂરો કરતા લખે છે વિદિત રાયચંદના યથાયોગ્ય. એ પછી 154મો પત્ર છે, એમાં એક એમને કાવ્ય લખ્યું છે નાનું, એ પણ કોની ઉપર લખાયું છે એ સ્પષ્ટ નથી. અહીંયા એક સામાન્ય તારીખ આપી છે, તારીખની રીતે 25/10/1888 થી 12/11/1889 દરમિયાન. બહુ લાંબો ગાળો લખ્યો છે, વર્ષનો 23મું વર્ષને ક્યારે લખાયું છે એમ કરીને, પણ છતાં અહીંયા લખ્યો છે કે આસો મહિનો લખ્યો છે. 1946નો આસો મહિનામાં લખાયું છે. 23મા વર્ષના છેલ્લા ભાગમાં જે લખાયું છે
કે બીજા સાધન બહુ 154 એમાં લખે છે ઓમ પછી પદ લખે છે બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના પોતાની મતિ કલ્પના કરી કલ્પના આપ એટલે પોતે જાતે કલ્પના કરી અને બીજા ઘણા સાધનો કર્યા ધર્મના નામે કેટલાય સાધનો કર્યા કેટલાય જે દેવ દેવલાઓને પૂજા ને એની બાધાઓ રાખીને બધું બધા કરતા જ હોય છે ને કઈ કામ કરે તેમ કરીને કઈક અનુષ્ઠાનો કરે એવા જાત જાતના ને બધું ઘણું બધું કરતા હોય અને યાત્રા કરવા જાય ને નદીમાં નાહવા જાય ને બધા માન્ય મતની અંદર તો વાત વિના પાર વિનાના એટલા બધા એ બધા સાધનો કરે છે અમુક પ્રકારે માળા કરે ને અમુક પ્રકારની માળા ગળામાં પહેરે ને અમુક દીવા કરે ને અમુક ધૂપ કરે ને બધું અને ભગવાનની આગળ થાળ ધરાવીને અમુક કઠિન તપ કરે એક પગે ઉભા રહીને કરે ને આ બધું એ કેટલા સાધનો પાર વિનાના સાધનો જુદા જુદા મતમાં બધા પોતપોતાની મતિ કલ્પનાએ કરી રહ્યા છે જૈન મતની અંદર પણ અનેક પ્રકારે બાહ્ય તપ વગેરે જે છે અને પૂજા વગેરે જે છે એ બધું કરે છે પણ આત્માનું લક્ષ્ય નથી કરતા તો એને પણ આ વાત લાગુ પડે છે કે બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના પોતાની મતિ કલ્પનાએ પોતાની કલ્પનાથી બધા સાધનો કર્યા અથવા શું થયું બીજું તો કે અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ સદગુરુ ના મળ્યા અને બધા અસદગુરુ મળ્યા તો એને જે વાતો કરી ધર્મના નામે અને જે માર્ગ બતાવ્યો જે વિધિ બતાવી જે અનુષ્ઠાનો બતાવ્યા એ બધું કર્યું તેમાં તો ઉલટો વધ્યો ઉતાપ એમાં તો જે કંઈક શાંતિ રહેતી હતી એ શાંતિ પણ ચાલી ગઈ અને ઉલટી નવી નવી વિટંબણાઓ ઊભી થઈ કેટલીય ઉપાધિ નવી શરૂ થઈ અને એના પછી લખે છે કે પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોભ જે સદગુરુનો યોગ મળ્યો એનું કારણ શું છે તો કે પૂર્વ પુણ્યના ઉદયથી પૂર્વે પુણ્યાનુબંધી એવા પુણ્ય કર્યા હોય ને તો એવા સંયોગો એવી નિશ્રા એવો યોગ પ્રાપ્ત થઈ જાય કે જેને કારણે આપણી મુક્ષુતા જે છે એ સફળ થાય પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોભ એટલે વચન સુધા શ્રવણે એટલે એવા વચનો શ્રવણ કરતા હૃદયમાંથી જે ખિન્નતા શોક જે હતું એ ચાલ્યું ગયું વચન સુધા શ્રવણે એટલે એમના વચનો સાંભળતા વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોભ અને પછી ત્રીજી ટાંધામાં લખે છે નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ થયા અને એ પછીથી નિર્ણય થઈ ગયો કે હવે આ ઉતાપ એટલે જે ભવના ભ્રમણનો તાપ ઉતાપ દુઃખ એ બધું ચાલ્યું જશે એવો નિર્ણય થયો નિશ્ચય થયો નિશ્ચયથી આવ્યો ટળશે અહીં ઉતાપ એટલે કે આ સદગુરુની નિશ્રામાં અહીં એટલે અને નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ્યો એક જ લક્ષ રાખીને આત્માનું લક્ષ રાખીને એવો સત્સંગ મેં કર્યો બહુ વધારે વિસ્તાર નથી પણ આખી વાત અને વાંચીએ છીએ તો પણ અંદરમાં આપણને એમ લાગે છે કે આખી વસ્તુ આમ જ છે મતિ કલ્પનાએ જ્યાં સુધી ધર્મ માનીએ ત્યાં સુધી ધર્મ થાય નહીં અને સાચા ગુરુ છે એ પરીક્ષા કરીને જાણીએ નહીં અને ગમે તેને ગુરુ માની લેવાથી કંઈ થતું નથી કેટલાયના મનમાં એવી વાતો છે કે પ્રત્યક્ષ ગુરુ જોઈએ એટલે પછી ગમે તેને ગુરુ બનાવી દેશે અરે ભાઈ પ્રત્યક્ષનો અર્થ શું છે કે જે સત્ય વાત કહે છે જે આપણા હૃદયને પહોંચે છે એ પ્રત્યક્ષ છે
જે જીનવાણીનો સાચો અર્થ અને મર્મ બતાવે છે એ પ્રત્યક્ષ છે, અને એટલે ગમે તેને ગુરુ માની લેવા જોઈએ નહીં. એ જ રીતે ગમે તેને શાસ્ત્ર પણ માનવા જોઈએ નહીં. એને કારણે તો ઉલટું પડવાનું થાય અને ઉલટા ભવના ભ્રમણ વધે. પુણ્યના એવા ઉદય હોય અને પોતાને અંદરમાંથી રુચિ એવી થઈ હોય, તીવ્ર રુચિ થઈ હોય સ્વરૂપની પ્રાપ્તિની, તો એવા સદગુરુનો યોગ થઈ જ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 154 અંક સુધી.